તો ચાલો સૌ આપ મારી સાથે સંસ્થાના ત્રીજા બ્લોગમાં હું તમને સ્વર્ગની અનુભૂતિ કરાવું. ફોલો કરવાનું ના ભૂલજો. તો સૌ પ્રથમ જ આપણે ફ્રૂટવાળા પાસે આવી ગયા ને એક નવી જ વસ્તુ લઈ લીધી, એ છે ચેરી. એક કેસ છે ગામડેથી આવેલો હતો અને બંને પગની વચ્ચે એને છે ચામડી ઉખડી ગઈ હતી, તકલીફ થઈ ગઈ હતી. આ ગલુડિયા છે સાંજે કેસ આવેલો હતો ગઈકાલે સાંજે, અને તેમને છે કૂતરાવે વીખી નાખેલું હતું. નાવ ફાઇન છે. અત્યારે આપણે આવી ગયા હતા નવી સંસ્થા, અને નવી સંસ્થાએ આપણા હર્ષવીરભાઈ છે એ બધું સાફ સફાઈ કરી હતું કે ચાલો જુવાર આપણે સૂકવી દઈએ. અને આપણે બીજા છે એ સેવાભાવી ભાઈઓ આવ્યા હતા, એ માળા અને આપણે પક્ષીઓ માટે કુંડી અને ડોગ્સ માટે પણ કુંડી લઈ ગયા હતા. ત્યારબાદ જોયું તો એકદમ મસ્તની સરપ્રાઈઝ, એટલે કે આપણે સંસ્થા દ્વારા આ બંને છે લેવામાં આવેલી હતી અને બહુ સરસ કેન્ડી હતી. અને બહુ જોઈને આનંદ થયો કે નવી નવી વસ્તુઓ આપણે આવવા માંડી છે. અને ઘરે આવીને જોયું તો આપણું પાર્સલ આવી ગયું છે ને બહુ મસ્તનું સરપ્રાઈઝ છે. આ છે આપણે બર્ડ્સ માટે, જો કેટલું મસ્તનું છે. અને આ વાંસના લાકડામાંથી બનેલું છે, અને આ છે આપણે પક્ષીઓમાં લગાડીશું. તો તમે બંને રહેજો જોવા માટે કે આ કેવું લાગશે. તો છે ને જોરદાર. સાથે સાથે સંસ્થામાં બીજી પણ કામગીરી ચાલુ હતી. મનીષભાઈ વસુયા છે એ ચાલુ કરતા હતા, અને પાછી આપણે કરી નાખ્યું આજે પાંજરું સાફ. બધામાં જે સિમેન્ટ જમી ગયું હોય એ બધું કાઢ્યું, અને નાવ કાલે જોઈએ આપણે બધાને કેવી રીતે ફેરવીએ. થેન્ક યુ સો મચ.